તો ઠેઠ આવી ગયું. કુંભારવાડા પૂર્વ કોર્પોરેટર ભોપાભાઈ ભડિયાદરા. આ કયો વિસ્તાર છે ને શું અત્યારે? આ માઢિયા રોડ છે, શેરી નંબર 20 અને છેલ્લે પાળો કહેવાય, અને અમે પટેલ સોલ્ટ આવેલો આગળ છે. હવે ત્યાં પાણી અત્યારે ખૂબ ભરાય છે અને પાળા રાજા તોડી નાખ્યા છે. ત્યાં અત્યારે ટોટલી આ પાણી બધું ગરી ગયું છે મફતનગરમાં, માઢિયા રોડ મફતનગરમાં. હવે આ પાણી અત્યારે લોકોના ઘરમાં પહોંચી ગયા છે. હવે વારંવાર તંત્ર જોવા આવે છે, જોઈ જાય છે. આ 20 વર્ષથી એવી પ્રોબ્લેમ છે. અહીંયા રોડ ખાલી છે ને રોડ જ બનાવવાનો છે, પણ 20 વર્ષથી આની આ પ્રોબ્લેમ છે. તંત્ર શું કહે છે? તંત્ર બધા અધિકારીઓ હમણાં ગયા વર્ષે તે પાણીમાં ડૂબીને આવ્યા, ત્યાં ખાડામાં તે છોકરો ઓફ થઈ ગયો હતો, બરાબર. તોય આ તંત્રને ધ્યાનમાં છે કે આ વસ્તુ ઇસ્યુ થવાનો જ છે, કે આ પાણી અહીંયા પાળા તૂટશે એટલે પાણી કરી દેશે મફતનગરમાં. તોય આ લોકો કોઈ ધ્યાન નથી દેતા. તમારી માંગણી શું છે? કે આ પાળા અત્યારે સારા કરી દે અને આ રોડમાં વ્યવસ્થિત બનાવી નાખે. અત્યારે રોડનો બને કાંઈ નહીં, પણ અત્યારે નાકા તો બંધ કરી દો. શું નામ છે તમારું? સૌબેન. સૌબેન, કયો વિસ્તાર છે અત્યારે? શું અત્યારે હાલત જોવો છો? હાલત જોઈ, આ પાણી ઘરમાં ગરી જાય. દર વર્ષે નિશાળે ભાગવું પડે છે. ગારાના મકાન છે. 10 વાગે 8 વાગે કામેથી આવી હે પાણી બાણી સડી જાય તો અમારે ક્યાં નિશાળમાં જ જવાનું રહે ને. મત દેવાનું થાય ત્યારે એમ કે આવો ડોટા ડોય, અને આખો ઉનાળો હોઈ ગયો, કોઈ પાણી ન આપ્યું. પાણી સડે ત્યાં ડોટા ડોટ આવે ને કાંઈ બંદોબસ્ત તો કરતા નથી, બરાબર. પાણી હેને કારણે આવે છે? આ પાળા તૂટી જાય એની કારણે. પાળા બંધ આવે તો પાણીમાં ન આવે ને એમ. અશ્વબેન, કયા વિસ્તારમાં રહ્યો છો ને અત્યારે શું હાલત? કુંભાવાડામાં રહ્યું છે, 20 નંબરની શેરી. અમારે વર્ષે વર્ષ પાણીનો એટલી પ્રોબ્લેમ રહેશે, અને આ રોડ કોઈ અત્યારે કરતા નથી. વર્ષે વર્ષ જોવા આવે છે, પણ કોઈ આ રોડનું કાંઈ કરતા નથી. સાણી એની માટે અંદર આવી જાય છે? પાણી જો અમારે આગળના પાળા બાંધી દે એટલે પાણી અંદર વીવો આવે. પછી આગળવાળા શું કરે છે અત્યારે? પાળા તોડે અને પાણી ગીરી જાય. તમારે કેવી હાલત ભોગવવી પડે? હા, તો પાણી છે તમારા ઘર આગળ પહોંચી ગયું. તમે કોઈ કોર્પોરેટરોને કોઈને રજૂઆત કરેલી ખરા? હા, વર્ષે વર્ષ જોવા આવે છે. જો નહીં જાય થઈ જાય છે, પણ કાંઈ થતું નથી.